કલાકોને લઈ જાણી લો કે હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા 17 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ બીજી તરફ યલો એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે હવે સાંજ થવા આવી છે તો ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર અત્યારે લાઈવ વરસાદ આજે ખાબકતો જોવા મળ્યો છે। તો બીજી તરફ હજુ પણ આવનારી કલાકો એટલે કે સાંજ, મોડી સાંજ અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। આ સાથે જ બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં એટલે કે 12 જુલાઈ, 13 જુલાઈથી લઈ 15 જુલાઈ બાદ ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કઈ રીતે આવશે ને કયા ભાગોમાં મેઘ તાંડવ જેવો વરસાદ લાવશે, આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તો જેની અંદર મિત્રો બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળ્યો છે બપોર બાદ વરસાદ। અરબી સમુદ્રના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોથી શરૂ થયેલી આ વરસાદની ટ્રેન મિત્રો ભાવનગર જિલ્લો હોય, ભાવનગર જિલ્લાના કેટલાય ગ્રામ્ય પંથકો આ સાથે જ અમરેલી, બોટાદ આજુબાજુના વિસ્તારોથી લઈ રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી અત્યારે મિત્રો વાદળો પહોંચી ચૂક્યા છે ને કેટલાય ભાગોની અંદર ગાજવીજ સાથે આ ભાગોમાં જોવા મળી રહ્યો છે વરસાદ। આ સાથે જ મિત્રો અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના કેટલાક વિસ્તારો, જામનગર હોય અને અત્યારે ખાસ સાંજના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર જેમાં પણ આણંદના કેટલાક તાલુકાઓ, તારાપુર, પેટલાદ આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે વરસાદ। અને મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ મોડલના આધારે પણ આપણે જાણીએ તો મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ આગામી કલાકોની અંદર સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ, જેમાં પણ ખાસ કરીને હજુ ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર હવે પછીની કલાકોની અંદર વરસાદનું જોર વધે ને જેને લઈ હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ મિત્રો ગુજરાતના 17 જેટલા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે મિત્રો ગુજરાતના 17 જેટલા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી। આ સાથે જ રાજ્યની અંદર આ એલર્ટ આપેલા જિલ્લાઓની અંદર જેમાં મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 30થી લઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી શક્યતા ધરાવવામાં આવી છે। તો મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ ભાગો હવે આપણે જાણીએ તો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા ભાગોને ઓરેન્જ એલર્ટમાં જાહેર કર્યા છે તો જેમાં દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે જ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચથી લઈ આણંદ, ખેડા, આ સાથે જ મિત્રો દાહોદ સુધીના વિસ્તારો, આ બધા પંથકોની અંદર હવામાન વિભાગે મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। એટલે કે વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોને લઈ જેમાં પાલનપુર આજુબાજુ, સાબરકાંઠાના મહેસાણા વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારો જે અમદાવાદ લાગુના હોય જે વિસ્તારો સાથે જ બીજી તરફ મહીસાગર, અરવલ્લી, આ વિસ્તારો છે કે જ્યાં મિત્રો યલો એલર્ટની જાહેરાત કરી છે। એટલે કે આ વિસ્તારોમાં ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ આગામી કલાકોમાં પડી શકે છે। આ સાથે જ મિત્રો આપણે જોઈએ તો અત્યારે મોડલના આધારે જાણીએ તો આવનારી કલાકોમાં એટલે કે મોડી સાંજ દરમિયાન અત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વચ્ચેના દરિયાના કાંઠાના જે અરબી સમુદ્રની અંદર જે માહોલ અત્યારે જોઈ શકો છો તો આ વિસ્તારોની અંદર વાદળોનું પ્રેસિપિટેશન વધારે બનતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ મિત્રો દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોમાં મોડલના આધારે જોઈએ તો ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરત જિલ્લો હોય, આ સાથે જ ભરૂચ જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારોથી અંદરના વિસ્તારો, આ સાથે જ વલસાડ, નવસારી, આ વિસ્તારો કે જ્યાં કાંઠાના હોય ત્યાં પવન સાથે વરસાદ પણ જોવા મળી શકે છે।
તો બીજી તરફ હજુ પણ ભાવનગરના દરિયાના ઘણા કાંઠાના વિસ્તારોની અંદર સારા વરસાદની રહેલી છે આગાહી. અને મિત્રો હવે પછીની કલાકોની અંદર આપ જોઈ શકો છો તો રાજકોટના ખાસ કરીને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, જેમાં મોરબીના વાંકાનેર, થાન, ચોટીલા, લીંબડી, રાણપુર, ધંધુકા, સુરેન્દ્રનગરના વિસ્તારો અને સુરેન્દ્રનગરના પણ ખાસ ધંધુકાથી લઈ નળ સરોવર, ધોળકાના અમદાવાદ આજુબાજુના વિસ્તારો, જેમાં વિરમગામ, કડી, ગાંધીનગર સુધીના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતની અંદર મહેસાણા, પાટણના રાજન આપ જોઈ શકો છો કે ખાસ સાબરકાંઠા, બનાસકાંઠા સુધીના જે વિસ્તારો છે. અને મિત્રો મહીસાગર, અરવલ્લીથી લઈ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં પણ આણંદ આજુબાજુના ઘણા વિસ્તારો, જેમાં ડાકોર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સુધીના વિસ્તારો. આવનારી કલાકોની અંદર મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તરીય સૌરાષ્ટ્ર, ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારો અને બીજી તરફ દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હજુ પણ મિત્રો હળવા મધ્યમથી લઈ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ આપણે આપ જોઈ શકો છો કે જેમ જેમ આજ રીતે મોડી સાંજ આવતી જશે તેમ તેમ વરસાદનું જોર ધીમે ધીમે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વધતું જોવા મળી રહ્યું છે. ને જેમાં પણ તાપી લાગુના વિસ્તારો હોય, નર્મદા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ભરૂચના, સુરત લાગુ આજુબાજુના વિસ્તારો, જેમાં ઓલપાડથી લઈ અને દક્ષિણી ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આહવા, તાપી, ડાંગ, નવસારી આ પંથકોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે. મિત્રો અત્યારે ખાસ આપને જણાવી દઈએ તો પશ્ચિમી ભારતના ઘાટ વિસ્તારો લાગુ ઉપર ઓફશોર ટ્રફનું નિર્માણ થયું છે ને જેને લઈ પશ્ચિમી ઘાટના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની વધારે ગતિવિધિ જોવા મળવાની છે. રાત્રિના સમયગાળાની આગાહી જાણીએ તો મિત્રો આજે રાત્રે આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને વલસાડ, બીલીમોરા, નવસારી લાગુના વિસ્તારો હોય. આ સાથે જ સુરતના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, નવસારીથી લઈ આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રે પણ વરસાદનું જોર જોવા મળી શકે છે. સાથે જ આપ અહીં જોઈ શકો છો કે નર્મદાના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય, તાપી, ડાંગ આ વિસ્તારોમાં પણ હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના જે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર આગામી ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી. તો બીજી તરફ પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારો, જેમાં મહીસાગર, અરવલ્લી, દાહોદ વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન હળવા વરસાદની તો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે. બાકી રાત્રે વધુ વરસાદની શક્યતા દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠામાં જોવા મળી રહી છે. આ જ રીતે મિત્રો 12 તારીખે પણ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં 12 જુલાઈની પણ આપણે અપડેટ મેળવી લઈએ તો આપ અહીં જોઈ શકો છો. 12 તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બોટાદ જિલ્લો હોય, બોટાદના ભાવનગર લાગુના વિસ્તારો સહિત ભાવનગરના પણ પાલીતાણા આજુબાજુના મહુવા, તળાજાના ગ્રામ્ય પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા આ સાથે જ મિત્રો તાપી લાગુના સુરત, નવસારી, વલસાડના દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના અમદાવાદ, આણંદ, ખેડા લાગુના વિસ્તારો, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો હજુ 12 જુલાઈએ પણ જોવા મળી રહી છે. તો સાથે જ 13 તારીખે પણ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ધીમે ધીમે ભારે વરસાદની શક્યતા અને તીવ્રતા વધતી જશે. આ સાથે 14 તારીખે પણ આ જ રીતે વરસાદ ગતિવિધિ દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની જોવા મળી શકે છે. ને ત્યારબાદ 15મી જુલાઈ બાદ મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આવશે. ને આપ અહીં જોઈ શકો છો કે 15મી તારીખ બાદ બંગાળની ખાડીમાં બનનારું પ્રેશર જે ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ને આ સિસ્ટમ 16 જુલાઈએ ગુજરાત ઉપર અસર કરવા લાગશે અને જેને લઈ 16 તારીખે ગુજરાતના સાંજના સમયગાળા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન લગભગ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદનો જે આ રાઉન્ડ 15 જુલાઈ બાદ આવી રહ્યો છે તેમાં જોવા મળશે, જેમાં ઘણા ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા
મળી રહ્યા છે, જેમાં પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે જોર જોવા મળશે. ત્યારબાદ કમ્પેરેટિવલી અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમનો ટ્રેક કઈ રીતે રહેશે એમના પર વરસાદનો આધાર રહેશે, પરંતુ અત્યારે અનુમાન છે કે આ સિસ્ટમ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વધારે અસર કરતા રહેશે, જેને લઈ આપ અહીં જોઈ શકો છો કે રાજ્યની અંદર 15 જુલાઈ બાદ 16 તારીખ, 17 તારીખ, 18 તારીખ અને 19 તારીખે રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહીને 20 તારીખે પણ આ સિસ્ટમના વાદળાઓ દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર ઘમરોળતા જોવા મળશે, જેની અપડેટ આપણે આગળના વિડીયોમાં જણાવીશું વધારે. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.